છોટાઉદેપુર તાલુકાના છેવાડાના ગામોને જોડતા રસ્તા ઉપર લો લેવલના કોઝવે તૂટી જતા તંત્રને જગાડવા માટે લોકોએ કોઝવે ઉપર ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના અંબાલાથી હાઈવેને જોડતો રસ્તો નકામલી, હરપાલપુરા તેમજ 10 જેટલા ગામોને જોડતો રસ્તો છે અને રસ્તા ઉપર એક નદી આવેલી છે. ત્યાં લો લેવલનો કોઝવેનો એક ભાગ તૂટી જતા ભારદારી વાહનો નીકળતા નથી અને ચોમાસાના સમયમાં આ નદીમાં પાણી આવે ત્યારે રસ્તો બંધ થઈ જાય છે. તૂટેલા કોઝવેને પંચાયત માર્ગ મકાન વિભાગે 1 વર્ષ પહેલા જ રિપેરિંગ કરાવ્યું હતું, પરંતુ તે તૂટી જતા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ તૂટેલા ભાગમાં પથ્થરો પૂરીને લેવલ કરવાનો પ્રયાસ કર્યો હતો. ગ્રામજનોનો આક્ષેપ છે કે કોઈ બાઇક ચાલક કે કોઈ ફોર વ્હીલ ચાલક સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવે તો ખાડામાં પડે તેવી સ્થિતિ છે અને ત્યાં પથ્થરો પૂરેલા હોય તો મોતને પણ ભેટી શકે છે. છોટાઉદેપુર જિલ્લાના પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓને ગ્રામજનોએ વારંવાર કોઝવે રિપેરિંગ માટે પણ રજૂઆત કરી છે, પરંતુ અધિકારીઓનું પેટનું પાણી ના હાલતા તંત્રને જગાડવા માટે લોકોએ કોઝવે ઉપર ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં ગામે ગામ રસ્તાની સમસ્યાને લઈને લોકો રોડ ઉપર આવી રહ્યા છે અને આગામી દિવસોમાં જન આંદોલન છેડાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. છોટાઉદેપુર તાલુકાના છેવાડાના ગામો અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલા ગામોનો વિકાસ ક્યારે થશે તે તો જોવું રહ્યું. રિપોર્ટર રફીક ડણીવાલા, છોટાઉદેપુર. આ અમારા પુલ બનાવવાની માંગણી છે, પણ અમે કેટલાક રિપોર્ટ આપીએ, અરજી આપી, કોઈ સરકાર કોઈ મજૂર કરતી નહીં ને ઉપર અહીંયાથી ઉપરના 3 પુલો નાના છે તે મજૂર થઈને પાકા થઈ જશે. અમારે અહીંયા ગામમાંથી એટલી તકલીફ પડે કે અહીંયા ઓછામાં ઓછા 40-50 માણે અહીંયા ભણતી રહે સ્કૂલિયા અપડાઉનવાળા છે. નંદી આવી જાય તો કોઈ ઉપાય નહીં થતો ને અહીંયાથી દેવાંટ ફરી જાય તો સ્કૂલ અહીંયા ને દેવાંટ ફરી જાય તો ટેમ થઈ જાય. કેટલા કિલોમીટર ફરવાનું છે? એમ 12 કિલોમીટર. સરકાર પાસે શું માંગણી તમારી? અમારા સરકાર પાસે પુલ બનાવવાની માંગણી અમે કેટલીક અરજી આપી પણ કોઈ જોગવાઈ કરતા નહીં સરકાર. શું નામ તમારું? રાઠવા રામસિંહભાઈ. આ પુલ તો હવે 2-3 વાર રિપેર જ કરી દીધા છે અને ફરી પાછું તૂટી ગયું છે અને હવે પથરા નાખીને ઉપર રેતી નાખી દીધી હતી. હવે પછી નંદી આવે એટલે ધોવાઈ ગયું. અને આમાં આ રસ્તા પર તો જે પેલો અંબાલા છે ત્યાં હાઈવે છે, ત્યાંથી આ બાજુ ફટાય આ રોડ તે અહીંયા લકામલી આવે, સુરસી આવે, હરપાલપુરા આવે, આ નાની સટલી આગળ મોટી સટલી આવે, પછી આગળ પોલીસ સ્ટેશન રંગપુર આવે એટલે PSC સેન્ટર પર ત્યાં છે દવાખાનું અને ત્યાં જવા માટે બી બહુ તકલીફ પડે. અને ભારદારી વાહન કોઈ ભરેલું વાહન ભારે વાહન ત્યાં સરકતું જ નહીં, તૂટી ગયેલું આ તૂટી જાય છે. એટલે શું માંગ છે તમારી? હવે આ સરકારે આ ધ્યાન દોરે કે આ પુલ થોડું મંજૂર કરતા હોય તો સારું. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને Instagram પેજને લાઇક અને શેર કરો.